હે ગાઈઝ, ગુડ મોર્નિંગ. હું છું રીટા વાઢેર અને સ્વાગત છે આપ સૌનું મારા એક મસ્ત મજાના વ્લોગ પર. ગાઈઝ તો સવારના આપણે એકદમ હું તો કહું અર્લી મોર્નિંગના આપણે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે. અને આજે હું 4 વાગે ઉઠી. મારું ઉઠવાનો બિલકુલ ઈરાદો નહોતો. આપણે અલાર્મ 6 વાગ્યાનું જ રાખ્યું હતું, બટ નીંદર ઉડી જ ગઈ. ટેવ હોય અમુક, અને પછી ખબર નહીં ઘરે ટેવ ક્યાં જતી. હું મારા ઘરે હમણાં ગઈ ને ત્યારે 10:30 સિવાય ઉઠતી નહીં, એટલે એટલા માટે જ વ્લોગ ના આવતા. અત્યારે હે ને પહેલી વાર મેં લાઈફમાં ગઈ સવારમાં 4:30 વાગે બાથરૂમ સાફ કર્યું. એટલે મજા નથી આવતી. મેં કીધું હાલ કંઈક કરું એમ. તો બાથરૂમ બાકી હું ક્યારેય ના સાફ કરું સવારમાં તો બિલકુલ. મને જરાય કામ ન ગમતું હોય ને તો એ બાથરૂમ સાફ કરું. તો એ મેં એ કર્યું. મેં કીધું હાલ એ કરી નાખું. પ્લસમાં અમુક કપડાં છે હજી રાખવાના બાકી છે, અહીંયા સાઈડમાં પડ્યા, એટલે બધું વેરવિખેરાતું તો કાંઈ ઉકલતું નહોતું. મેં કીધું આજે મારું રેગ્યુલર રૂટીન એમાંય નથી કરવાની, તો આવું કંઈક કરી લઉં. એટલે સવારમાં એટલું વહેલું ભાઈ કોણ કરે. ક્યારેક મને દાંત આવતા હોય આવા માટે. હું તમને બતાવો, ત્યારે 5 જેવું થયું છે. ગઈશ તો સવારના મારું પ્લાનિંગ તો એવું હતું કે હું મસ્ત વઘારેલી રોટલી બનાવું, બટ મારું એ પ્લાનિંગ કેન્સલ થયું. અને બનાવી ખરી, બટ તમારી સાથે શેર ના કરી શકી, કારણ કે સવારમાં મેં ગરમ તપેલી ઉપાડી લીધી, એના કારણે મારો હાથ દાજી ગયો. એટલે તમને રેસીપી બસ અહીંયા સુધી જ મળશે, બાકી આપણે કરશું નેક્સ્ટ કાંઈ. દાજી ગઈ ધવલ જોવું તું એમ દેખાય નહીં, પણ દુખે. આપણે તમારા માટે વઘારેલી રોટલી બનાવતી હતી ને, ખોટું નથી બોલતી, હાસું જ કહું તો ભૂલથી ગરમ તપેલી હતી ને તો આમ થઈ ગયું, ઉપાડાઈ ગયું. તો પછી આ બધી આંગળીઓ ઓલી થઈ ગયું. તો કેટલી વાર છાસમાં હાથ રાખ્યો ને તોય પણ હજુ દુખે. હજી પણ દુખતી હોય. પછી ઓલી રોટલી વઘારતી હતી ને તો ઓલી વરાળ લાગતી હતી ને, તો એ વરાળના લીધે પણ બળતી હતી આંગળી. ઓલું નતું મેં કીધું કે તપેલી ઉપાડતી હતી ને ગરમ હતી, લાઈટ સુલે મમ્મીને શાક વઘારવું હતું તો કે થોડીક વાર પછી બને. તો હું ગેસે મેં કીધું આગ બનાવી નાખું. પાસે આંગળીઓ દુખે. એ પણ પાસે આંગળીમાં દુખે. આંગળી મને હાથમાં ગિરનાર એવું લાગે વળગે. એવું કઈ હોય ને, ગિરનાર તો હાલે જાય તો પગમાંથી હોય તો ઠીક છે. હાથ પછી દુખતું તો જાની મળે ન બધા. આ તો તમને ન લઈ જાવી તો કોઈ નહીં, મારી રીતે જઈ આવી. હા, કેન્સલ કરી. વાંધો નહીં. એક તો હાથમાં દુખતું હોય ને એમાં પણ ગિરનાર નથી લઈ જાવી. હવે જુઓ ને તમે. મેં ક્યાંય નથી મૂક્યું. दिल में भरा नहीं अभी ना जाओ छोड़ कर. ધવલ શું કરો છો? ધવલ લાઈટ આવી ગઈ યાર, ટાણે લાઈટ ગઈ યાર. ગાઈસ દેખો, બધી લાઈટ જતી રહી. આ એક લાઈટ એ તો ઇન્વર્ટર ઉપર ચાલુ છે. ધવલ લાઈટ પણ ટાણે જ જાય યાર, મને ન ગમે. તો મારો વિડીયો બરોબર ના આવે. તમે મને ખબર છે સાઈ ને મને કોણી મારો. હવે રિયલી પછી હું રડી પડ્યું. હોય તો મને અહીંયા લાગ્યું, પણ અહીંયા લાગ્યું ને ચોરી ધોગી ગઈ. તો ધવલ તમે ચોકલેટ લેતા આવશો, કારણ કે આપણે એને નાના હોય ને તો ત્યારે જ્યારે પણ હાથમાં કે કંઈક પણ થતું હોય ને તો ચોકલેટ ખાવાથી છે ને એ બધું મોટી પણ જાય હોય ને. તો લેતા આવશો ને ચોકલેટ. કેટલી લેતા આવશો? કેટલી લેતા આવશો કયો ને? 10 નહીં વધારે. અને કેટલી લેતા આવશો? 20 મિનિટ તો આવો અહીંયા. 1 મિનિટ તો આવો ખાલી. તમને કેટલું લેટ થાય? બહુ તો હાલશો તો પણ મારી બાજુમાં 1 મિનિટ બેસવામાં ટાઈમ છે.
અહીં મને લાગ્યું ને તો પછી દુખે પણ અત્યારે તો તમે શું કરજો બરાબર વાળ લટકાય પંખામાં તમારે પંખો સાફ કરવો પડે એમ છે આજ કરી દેજો ફાઇનલી હાલો હું નીકળું. ગરમી તો જો યાર લાઇટ જતી રહી પંખો ચાલુ કરી દે, 2 પંખા છે. તો ભલે બે હોય તોય નથી કરવા ભલે ધવલ મને રિવ્યુ આપજો મેં જે વસ્તુ બનાવી એનો એટલું બધું ખાસ નથી બન્યું પણ એમ તોય તે મિસ્ટેક થોડીક થઈ પહેલી વાર તમારે મિસ્ટેક થાય ના થાય સો ગાઈઝ ધવલ તો ક્યારના જતા રહ્યા અને અત્યારે તો 12 વાગી ગયા છે તો મેં કીધું હવે છે હું આ ગ્રીન માસ્ક લગાવીને થોડી વાર ફેસ પર રાખું અને પછી ફેસ વોશ કરી અને સૂઈ જાઉં અને 1-1.5 જેવું થશે ત્યારે સૂઈ જઈશ એમ ત્યાં સુધી થોડીક વાર ફોનમાં રીલ્સ કે કાંઈક જોઈશ એમ અને શું બાકી તો અત્યારે છે ને મને બીજા 2-3 કામ છે જો થશે ને તો એ કરીશ બાકી પછી કંઈ નક્કી નથી રહેતું બિકોઝ એવા કામ હોય મારા પાસે એ ટાઈમનું બધું ઓકે સો તમે જોડાયેલા રહો આપણે લગાવી લઈએ આપણે ફાઇનલી ભૂત બની ગયા છે અને હવે થોડીક વાર પછી માણસ બનશું તો અત્યારે ને ફોન ચાર્જિંગમાં રાખી દો બિકોઝ હમણાં જોયું તો 15% છે ને હમણાં મારા મીશોમાંથી 4 પાર્સલ આવ્યા શું છે ને તમારી સાથે શેર કરું મારે હાથની હાલત એવી નથી બિકોઝ મને અહીંયા દુખે ને એટલા માટે એટલે અનબોક્સિંગ મારાથી નહીં થાય એટલે ધવલ કરે છે પેલું પાર્સલ એમાં શું છે એ તમને હું બતાવું બહુ બધા આવતા હોય બટ પછી હું ઘણીવાર શેર કરતી હોઉં અને ઘણીવાર ના કરું તો ધવલ તમને કેવું ફીલ થાય છે અનબોક્સિંગ કરીને એમાં શું ફીલ કાં ધવલ હા તો ભાઈ મામૂલી હે કા એમ વિચારો ને તમે કંઈ કહેવા માગશો તમારે પણ હું ખર્ચા કરાવું તો ભલે કંઈ હું રિયલમાં નથી કરાવતી આ બધું તો હું મારી રીતે કંઈક ને કંઈક કરતી હું બાકી અત્યારની છોકરીઓ જેટલો ખર્ચો હું નથી કરાવતી આ એક હું ગર્વથી વાત કહી શકું નહીં ધવલ તમે આના ફેસ ઉપર જોઈ શકો બાકી તો એના ફેસ ઉપર આડી સ્માઇલ આવી જાય હું ખોટું બોલતી હોય ને તો જો એ રીતે દાંત કાઢી નાખે પણ હું સાચું બોલું ને ત્યારે એમ થોડાક સિરિયસ હોય તો તમે જોઈ શકો એ અનબોક્સિંગ કેવી રીતે કરી એ તૂટતું નથી એલા મારીમાં અંદર એ રાખવાનું હોય ધવલ એ રાખવાનું એટલે અંદર જે છે એમાં મારું ઓળું હોય પંખો ચાલુ કરી દે ગરમી બહુ થાય 4 બોક્સ તોડી લે તો હું ગેસ ધીમો ધીમો પંખો ચાલુ કરવો પડશે બાકી ધવલ હમણાં ગરમી બહુ થશે ને દેવ હું મારા મોઢાથી ખોલી નાખું હાથથી રહેવા દો તમે એમાં જે છે ને એ તોડી નાખશો મને એવું લાગે ત્યાં સુધી ફાઇનલી ગાઈઝ એન્ડ વખત એન્ડ પડાવ આવી તો ગયો એમ ટૂંકમાં જો હા એના અર્થ એટલે એ છે ને તમે જોઈ શકો ગાઈઝ સો ગાઈઝ ને આ શું છે ખબર બ્લશર હાઇલાઇટર અને અત્યારે ધવલ મારું સેકન્ડ પાર્સલ ખોલે મને ખબર છે કે આમાં શું છે પણ હું તમારી સાથે શેર કરીશ એમ તો આપણે હાઇલાઇટર તમને બતાવીએ આ 3 સ્ટેજમાં છે અને સાવ મિની છે બટ હાલે ટ્રાવેલિંગમાં અને હું છે ને પોતે આવું કંઈ યુઝ નથી કરતી પણ હવે મને શરૂ કરવું છે બધું મેકઅપ મને બિલકુલ કરતા નથી આવડતું પણ હવે મને શીખવું છે એટલે મેં ખાસ તો મેં કીધું હવે ટ્રાય કરીએ બિકોઝ એમ મને ઈચ્છા થઈ ખબર નહીં મને ક્યારેક શું ઈચ્છા થાય ને આઈ ડોન્ટ નો ધવલે ફાઇનલી આ પાર્સલ ખોલી લીધું આમાં તો બહુ જાજી માથાકૂટ નથી બટ થોડુંક તો એ ધવલ મહેનત કરે છે એમાં ખબર શું ધવલ છે ખબર હાલો કયો શું છે કયો સો ગાઈઝ આમાં મારું સોપ બેઝ છે આ પણ માનો નહીં કે આઈ થિંક 200-250 તમે જેવું લો એ ટૂંકમાં કિલો અત્યારે આમાં કિલો છે 200-250નો પડ્યો આ એટલો પછી આમાંથી હું સાબુ બનાવીશ વેઇટ હું તમને આ ખોલીને બતાવું કારણ કે ધવલ હિંમત હારી ગયા અહીંયા તે સારી એવી મીશોવાળાનું પેકિંગ બહુ સારું છે ગાઈઝ ત્રીજું પાર્સલ પણ ખોલી નાખ્યું છે અને એમાં આઈ થિંક શું છે ખબર કહું હમણાં વેઇટ પ્રાઇમર છે યસ તો તમે જોઈ શકો પ્રાઇમર છે અને એક ફિક્સર છે જોઈ શકો ધવલ વિચારે કે આ અને મેકઅપ પણ ગાઈઝ હું ટ્રાય કરવા માંગુ એમ ટૂંકમાં એટલે મેં એટલા કોસ્ટલી નથી લીધા નોર્મલ પ્રાઇસમાં લીધા બિકોઝ શું મને મારું તો શું હોય ક્યારેક હું યુઝ કરું ના કરું એટલા માટે
લાસ્ટ પાર્સલ ધવલ ખોલી રહ્યા છે. એમાં શું છે તમે જોઈ શકો. એમાં મસ્ત મજાનું લોકેટ છે ગાઈઝ. એ પણ સમથિંગ કેટલાનું એવું ધવલ એને થોડી ખબર હોય, કેમ કે આ બધા હું ખુદ મારી રીતે કરતી હું જે તે. તો આપણા એટલા પાર્સલ છે તમે જોઈ શકો. એક આ જો આનું પ્રોડક્ટની અંદર આવું નીકળ્યું છે. એમ તો સારું છે, પછી યુઝ કરું પછી ખબર ને. આપણો સોપ બેઝ એ તો હજી પૂરી રીતે ઓપન પણ નથી કર્યું, ટૂંકમાં અનબોક્સિંગ પણ નથી કર્યું. સો ફાઇનલી આ હતા આપણા પ્રોડક્ટ. ધવલ તમને લાગે કે હું ખર્ચો કરું? નથી લાગતું? એમ તમને પૂછું, નથી લાગતું ને? તો ભલે. તો ગાઈઝ અને કોઈ એમ ન કહેતા કે બહુ ખર્ચો કરાવે, કારણ કે મારા જે ઘરવાળા છે ને એને કંઈ પ્રોબ્લેમ નથી. ગાઈઝ તો હે ને, જો મેં તમને બતાવું તમને, આ એટલું મસ્ત મિની છે ને. વેઇટ મારાથી એને એક હાથે બધું ખુલતું નથી, તૂટશે તો, અને બીજા હાથનો યુઝ થઈ શકે એમ છે નહીં. તો જોઈ શકો તમે. અને હજી વચ્ચે પણ છે. વેઇટ બતાવું. દેખો ગાઈઝ, દેખ સકતે હો આપ લોગ. ગાઈઝ તમે જોઈ શકો પ્રાઇમર લુક વાઇઝ આ ટાઈપ દેખાય છે. એમ તો સારું, ટૂંકમાં શું પ્રોડક્ટ દેખાવમાં તો સારું લાગે. હવે યુઝ કરતા કેવું લાગે ખબર. અત્યારે હું વિડીયો શૂટ કરું છું. આઈ થિંક માનો ને કે બહુ મહિના પછી હું મારું પર્સનલ પોતાનો સિંગલ કે ભાઈ વિડીયો શૂટ માટે રેડી નથી થઈ. જસ્ટ બ્લાઉઝ પહેર્યો ને દુપટ્ટો લગાવ્યો હોય, સાડી નથી, નીચે લોવર है. बस यही जुगाड़ चलता है गाइज हमारा, क्योंकि वीडियो तो हाफ आनी है ना, इसलिए સો હે ને હવે હું 2-3 રીલનો શૂટ કરવું છે, તો રીલ્સ બનાવી લઉં અને તમને શેર કરીશ, બતાવીશ. અત્યારે મેં મારું નોર્મલ જે લુક છે અને અત્યારે હવે થોડીક રેડી થઈ જઈશ. મેકઅપ આવડતું નથી, પણ છતાંય હવે મને શીખવું છે, ટ્રાય કરવી છે. એટલે જોઈએ હવે કેવું લાગે મારા પર લુક એટલે લુક હું આવી જ છે એવી જ રહીશ, બટ તો બી એમ થોડુંક ચેન્જ. આજે મેં જસ્ટ થોડું અમથું શું પ્રાઇમર લગાવીને પછી ફાઉન્ડેશન ને કર્યું થોડું અમથું. ત્યાં નીચે મહેમાન આવ્યા છે એટલે ઘરના જ છે, બટ હવે જવું પડશે. તો ફાઇનલી આપણે જઈએ. હવે આ બધું કાલે કરશું, બાકી હવે નક્કી નહીં ક્યારેક થાય, બિકોઝ એવું જ થતું હોય. એટલે હવે આ થોડુંક સ્કીપ કરીએ, ચાલતું હોય એવું.